એ મોજ મારે હું ભાજ મોજ મારે હું હવે મોજ મારે હું રે મોજ મારે હું ભાજ મોજ મારે હું. હવે ઘણી વખત આ કવિતા સાંભળ્યા પછી આપણને એવું થાય કે તો રૂપિયા હોય તો મોજમાં રહેવાય, પૈસા વગર મોજમાં થોડું રહેવાય. પણ નહીં, આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહે અમીરી મેં. આ દેશના સંતોય મોજમાં છે. એની આગળ ક્યાં કરોડો રૂપિયાની જાગીર હતી, એને ક્યાં મોટા બંગલા હતા, એને તો ઝૂંપડાના નશા હતા. પણ હવે સાંભળજો, આ કડી આખા ગીતમાં બહુ ગમે છે મને. આ લાય લાગે આમાં તો બળે નહીં એવા કાળ જાગી ધારે. આ લાય લાગે આમાં તો બળે નહીં એવા કાળ જાગી ધારે. આ દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા દાખલા દીધા રે. આ દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા દાખલા દીધા રે. એ જીવન નથી જંજાળ જીવન છે, આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે. હવે મોજ મારે હું ભાજ મોજ મારે. આ જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું. પણ દિનેશભાઈ દુનિયા જીવવા દેતો ને, મીંદડા આડા ઉતારીને સુકન કરાવે. જાવું ક્યાં આમાં, જીવવું કે આમાં રહું? જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા, દસો કારણ વગર દખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા. પણ બધાય સમજદાર છે, માતાઓ બહેનો બધા બેઠા છે. દુહાને છંદ તો ગાયા આપણે, એકાદો છંદ હજી પણ હું આગળથી સંભળાવીશ આપને. પણ એક નાની વાત મૂકતો જાઉં, આ માહોલ પછી બીજી વાર નહીં મળે. મેં દુહો કીધો આથી કે દેવા તે પુત્ર દિયો જેથી ગઢ રાખણ ગિરનાર. આજ તમે રામપરાના પાદરમાં આવો ને એટલે દેવાજી બોધનનો જબરજસ્ત મૂર્તિ પ્રતિમા ઊભી છે. અનકભાઈ, અજયભાઈ, એ લોક સાહિત્યનો દુહો છે, જરૂર પડી તેથી ગિરનારને હાચવા માટે, જુનાગઢ માટે, રાવંશ માટે દેવાજ બોદરે દીકરાના દાન આપી દીધા. કથા તો આપણે જાણી છે. દેવાતે પુત્ર દિયો ગઢ રાખણ ગિરનાર એવો વંશ રાખ્યો વણાર તે તો માંગણ વાળો મેપડા. જેવી રીતે દીકરો આપી દીધો એવી રીતે ઘટના આ પરગણામાં અહીંથી થોડા આગળ આલો, વાળાકમાં ક્યાંક બનેલી ઘટના મેઘાણી લખે છે. હવે સાંભળજો આ વાત. કાનજી બુઠા બારોટ વાર્તા માનતા બધા આપણા આગળના જે પણ ભૂતકાળ તમે જુઓ તો વાર્તા કરો, વાર્તા માનતા. કદાચ એવી વાર્તા તો આપણને ન આવડે, પણ જેવી આવડે છે એકાદી નાની વાત તમારી સામે મૂકું છું. આ ગામના પાદરમાંથી સવારમાં ભગવાન હુરદનારાયણનું કોરું કાઢવી, ભલે ઉગ્યામ ભાણું ભાણું દિહારા લવ ભામણા, હવે જીવન મરણ લગમાણ અમારી રાખી જે કશ્યપ રાઉત કે દાદર કે ડાકલા કે પૂજે નર પખાણ, પણ રાત નો ભાંગે રાણ આ તો ખમણે કશ્યપ રાઉત. એ ભગવાન આમ હુરદનારાયણ ઉગ્યા, ગાના ગાળા છૂટ્યા. આ બાજુ ધીરે ધીરે હાલતા 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 જગદંબા જેવી એક દીકરી, 1.5 વર્ષનો દીકરો કાંપમાં તેડેલો, અને હાલતા 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 નીકળી ગઈ. કોઈ પૂછ્યું બેન ક્યાં જવું છે, કે ક્યાંય નહીં. બેન ક્યાં જવું છે, કે ક્યાંય નહીં, આખેરું જવું છે. પૂછું કોઈ બેન ક્યાં જવું છે, જવાબ દેતી દેતી હાલતા 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 1.5 વર્ષના દીકરાને કાંપમાં તેડેલો. આ દુહો બોલ્યો એની વાત માંડું છું. આ દુહો ક્યાં લખાણો, કેદી બોલાણો? આ દુહો એ 1.5 વર્ષના દીકરાને તેડી અને સોનબાઈ જેનું નામ લખમણ બારોટના ઘરેથી ઠળિયા ગામના બારોટ અને વૈવંશા બારોટ હતા, આયરના બારોટ. અને 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 6 મહિના પોતાના ધણીને ગુજરી ગયા, થઈ ગયેલા નહીં કુટુંબી નાતરો પિતા ભમ ભખે. મારે ઊંચો આબ જકે હવે ધર નીચે ગોકળ ના ધણી, હવે જાવું ક્યાં? જે બારોટ હતા એ બારોટે તો લાંબુ ગામતરું કર્યું. 1.5 વર્ષનો દીકરો, દીકરાને લઈને ક્યાં જવું? તેથી તો આવી ક્યાં જમીનો હતી, ક્યાં ખેડાણ વાળી જમીનો હતી, ક્યાં જવું? વૈવંશા બારોટ હતા, પણ આમ જ્યાં નેજવું કર્યું કે અહીંથી થોડેક આગળ હાલું, ત્રાપજ ગામ છે, મેપા મોબ નામનો આવ્યો, અને જો એના ઝૂંપડા એના ઘર સુધી વહી જાવ તો અનકભાઈ મને એવું લાગે છે કે અમારા યજમાન છે એ મને વરહ ઉતારી દેવાના. 1.5 વર્ષના દીકરાને તેડી અને ઉતાવળા પગે હાલતી 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 જગદંબા જેવી હાઈ હોનબાઈ લક્ષ્મણ બારોટના ઘરેથી હાલતી જાય. કોઈ પૂછે કે બાપા આગેરું જવું છે, ક્યાં આવ્યા? ઠળિયાના પાદરમાં પગ દીધો. પણ જેની ડેલી હમા દી હતા, ડેલી ન હોય ડાયરા અને જેના ઓરડે હોય અંધારા, એ તો ભેદું મેકરણ ભણે એના જીવન ખારા છે.
નહીં દૂજાણું, નહીં દીકરી, નહીં ઘૂંઘટ વાળી ઘેર. આ તો ભેદું મેકરણ ભણે એના જીવન ખારા છે. આવી તેની હરખાઈ હતી. તમારો સમય હોય ત્યારે દુનિયા સલામ મારે, તેથી દુનિયા ફળિયામાં પગ મેલે, ત્યારે કોઈ માગવા વાળું આવે. એમ નામ કોઈ માગવા વાળા ન આવે. કૂતરા નથી આવતા દરવાજા ઉઘાડા રાખો છો. આયા તો મેપા મોભનું ટાણું હતું, એનો સમય હતો. અને મધ્યાહનમાં મેપા મોભનો સમય તપે અને એમાં બરોબર દરવાજે આવી અને જીભની માનેલી પોતાનો ભાઈબંધ હતો. બારોટ તો હતા જ, પણ એમાંય પાછો ભાઈબંધ. અને એને 6 મહિના બારોટને થઈ ગયેલા, દેવ થઈ ગયેલા. અને દરવાજે આવીને ટકોર દીધી, પણ ત્યાં તો ગડગડતી ડોટ મૂકી મારી બેન આવી. બેન આવ્યું બાપ એમ કરી બાવડું ચાલી અને ઘરે લઈ ગયા. ત્યારે ઓલી 1 કલાક 2 કલાક હુકાણા હિરામણ કરાવ્યું. પછી હળવેકથી આંખના આમ તો આહુડાની દારૂ તો હજી હુકાણી નહોતી. એટલે મેપા મોભ એટલું કહેશે કે બેન કેમ આહુડા પડે છે? મને ખબર છે આ તો ભગવાનના હાથની વાત છે. મૂછું મરડતા મય પતિ જેના ગજા હતા ગંભીર, પણ સબળ એના શરીર અમે એક દી મહાણે જોયા મેકરણ. અરે ગીતા ગાઈને જ્ઞાન સમજાવતો ઈ કાનુડે કેવી કરી, ઈ સાંભળી આના શરીર અમે એક દી મહાણે જોયા મેકરણ. બેન એક દી બધાયને જવાનું છે. ભગત બાપુએ બધાય દુહા લખ્યા. એક દુહામાં કવિ કાગે એવું લખ્યું કે કફરી ધરતી કાગ તું ભવ લગી ભૂલીશ નહીં. દુનિયામાં હાથ માળની હવેલીમાં રહેવા વાળો માણસ હોય, દુનિયાનો ગેવડો ગમે એવડો ચમરબંધી હોય, દુનિયાની તાકાત જીતી લીધી હોય, તો એને એટલું કીધું છે સાંભળી લેજે, શમશાનની નાની એવી ધરતીને ભૂલી ન જાતો. કફરી ધરતી કાગ તું ભવ લગી ભૂલીશ નહીં. આયા ભેળી આગ એક દી તારી દેયું મળશે ભૂલિયા. એક દી તારા શરીરને અગ્નિ સંસ્કાર દેવાનો છે. શરીર જે હળગવાનું છે ધરતીને ભૂલતો નહીં. મેપા મોપ છાના રાખતા જાય. પોતાના ખંભે ખે હતો એને ત્યાં આહુડા નું એટલું કીધું બેન બેન હું તારો ભાઈ છું, અને જો તે મારી ઉપર ભરોસો રાખીને મારા પાદર સુધી જો પગ દીધા હોય ઠળિયાના ઝાપા સુધી, તો બેન તને વિશ્વાસ નથી? આ તારો 1.5 વર્ષનો દીકરો નોંધારો નહીં રહેવા દઉં. હું મેપો બોલું છું. 1 નહીં 2 નહીં, કદાચ ગમે એટલા વર્ષ વ્યા જાય, એને મોટો કરીને પરણાવું તો માનજે તારો ભાઈ બોલ્યો છું. બેન આટલો ભરોસો તો રાખ મારા ઉપર. આહુડા લોહી નાખ્યા. વાત તો બહુ મોટી છે. મેં કીધું એમ ધીરજ નથી કલાક વાત સાંભળવાની, એટલે ટૂંકી વાત તમને કહું. એક દી બીજો દી થતા દીકરાનું નામ લક્ષ્મણ બારોટ, અને લક્ષ્મણ બારોટના દીકરાનું નામ હરભમ હતું. એ હરભમ મોટો થતો જાય અને બધાયની યારે ગાઉન ભેહું ચારવા વિયો જાય. એમ થતા સમય હાલ્યો જાય. એક દી આઈ હોનબાઈએ 17-18 વર્ષની ઉંમર થઈ ગઈ પોતાના દીકરા હરભમની. એટલે મેપાભાઈને એટલું કીધું કે મેપાભાઈ સાંભળજો, આપણા લોક સાહિત્યના દિનેશભાઈ એક દુહામાં એક વાતું પડી છે. એક દુહામાં એક વાર્તા છે. 2 કલાક 3 કલાક હાલે એવડી વાર્તા છે આપણા દુહા. એમનામાં દુહા અર્થ વગરના છે નહીં આમાં. અને તેથી એમ કીધું કે મેપાભાઈ મારો હરભમ 17-18 વર્ષનો થઈ ગયો. હવે જો તમે આ પાડો તો અમે ઉચાળો ભરીને પાછા અમારા ગામ વયા જાય, ઠળિયા વયા જાય. અને હવે તમે કયો મને તો ઠળિયા ભેળા થઈ જાય ત્રાપજમાંથી. અને હવે દીકરો જુવાન થઈ ગયો છે, મારો રંડાપો મારા દીકરા ઉપર હું ગાળી નાખી. બાવડું ચાલી લીધું. બેન મેં જીભાન આપી છે, અને જીભાનની મરદને કિંમત હોય. બેન હું હરભમને પરણાવ્યા વગર અહીંથી જવા નહીં દઉં. મારો ભાઈબંધ હતો, અને મારો ભાઈબંધ દુનિયામાં ન હોય, અને હું જો ન કરું તો કોક મારી ઉપર લાંબી આંગળી ચીંધે કે ભેળા બેહતા ભેળા રહેતા, અને આજ ટાણું આવ્યું ને મેપો આઘો કહી ગયો. બાપ મારાથી આ થાય નહીં. હું કોણ છું બેન? અને મારા મુરલીધર મહારાજ ઉપર ભરોસો છે. બેન જવા નહીં દઉં. 1 દી 2 દી 5 દી ગયા ને એટલે પાછું મેપાભાઈને બોલાવીને કીધું કે મેપાભાઈ જો તમે એમ કહેતા હોય તો મારા દીકરાનું માગું નાખવા જેતપુર જવું. બેન જેતપુર? કે હા. કેમ? કે જેતપુર મારા ભાઈ છે, અને અમારે ફૂઈ ભત્રીજીના વ્યવહાર થાય એટલે હું જેતપુર જાઉં. મારી ભત્રીજી છે, એનું માગું નાખું મારા દીકરા માટે. જો તમે આ પાડો અને ગાડું જોડાવો. તેથી તો ક્યાં વાહન હતા. અરે બેન ગાડું અટાણે જોડાવું. ખેડૂને બોલાવીને કીધું એ કે ગાડું જોડો. થોડા ઈંડા જેવા બળદિયા ગાડાના જોહરે જુત્યા અને જાવ ગાડું લઈ મારી બેનને લેતા જાવ જેતપુર. સાંભળજો, પોતાના ભાઈબંધ લક્ષ્મણ બારોટના ઘરેથી આઈ હોનબાઈને કહે છે બેન થોડાક પૈસા લેતા જાવ ભેળા, ક્યાંક વાપરવામાં ખર્ચીમાં કાયમ આવે. બેન 1 દી 2 દી રોકાજો, તમારા ભાઈનું ઘર છે. અને અહીંથી થોડા ઈંડા જેવા બળદ જોડેલું ગાડું નીકળ્યું. ધીરે 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 હલતા 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 સાંજ પડી ત્યાં જેતપુર ભૂગ્યા. ભાઈ આજનું આ જેતપુર જુનાગઢ આગળ. એટલે પોતાનો સગો ભાઈ રહેતો ત્યાં, અને ભાઈની દીકરીનું માગું નાખવા માટે આ હોનબાઈ આવ્યા. સાંભળજો, આવી વાતો આપણી ધરોહરમાં પડી છે, આવી વાતો આપણા ઇતિહાસમાં પડી છે, એટલે એના દાખલા દેવાય.
મને કોઈ ત્રાપતથી નથી કીધું કે આ વાત માંડવી. કોઈ કલાકાર વાત માનતા હોય તો એના પુરાવા અને સાહિત્યની વાતો સાહેબ આજે આપણી છાતી આવી વાતો સાંભળે ને એટલે કહું તૂટે ખડિયા તણી પછી અંગની ઊંડડિયા આજે સાંભળીતા કહું તૂટવા માંડે આમ પડખા ફરવાનું મન થઈ જાય કે વાહ ભાઈ આ જિંદગી હતી. એ હાંજ પડી ગાડું ફૂગી ગયું અને બેન ઉતરી પોતાના ભાઈના ઘરે વાળું પાણી કર્યા. ભાઈ બેન બેઠા પેટની વાતો કરી અને પછી એટલું કીધું ભાઈ હું માગું નાખવા આવ્યું છું. વરહ તો હવે અમારા યજમાન હતા મેપા મોભ અને મેપા મોભે અમને વર્ષોના વર્ષો થઈ ગયા. હજી એમ કીધું છે કે હરભમ જુવાન થઈ ગયો છે એના લગ્ન કરી પેલા હાથ કરાવી અને એ પેલા હરભમને અહીંથી તમને જવા નહીં દો મા દીકરાને. આવી ભાઈ હાગો ભાઈ રાખે ને એથી હવાયા અમને સાચવા છે એ તો કઈ ઉપાધિ નથી પણ મારા દીકરાનું માગું નાખવા માટે આવીશું. અરે બેન મારો બનેવી ઘરે નથી લક્ષ્મણ બારો જ નથી અને હું તને દીકરી દેવાની ના પાડું અને ફૂઈ વાય ભત્રીજીના તો આપણા વ્યવહાર હાલ્યા આવે છે. બેન જા મારે હાથથી તને દીકરી આપી દીધી હરભમ મારો ભાણો છે ને દીકરી દઈ દીધી. બેન હવે રાજી કે રાજી કે લગ્ન ક્યારે કરશો કે લગ્ન એકાદ વર્ષ જવા દે અને પછી જાડી જાન જોડીને આવજો જેતાણાના પાદરમાં તમારું હામયું કરવા ઊભો રહી જાય. આહા બેન ને રાજી પણ હમાતો નથી. હોનભાઈ રાજી થઈ ગઈ કે મારા ભાઈએ મારું વેણ રાખી દીધું મારું વેણ ઉછાપ્યું નહીં. મીરભાઈ થોડોક સમય વીત્યો ગાડું નીકળી ગયું પાછું ત્રાપજ આવ્યું. મેપાભાઈને આવીને માંડીને વાત કરી મેપાભાઈ તમે તો મારા જીભના માનેલ ભાઈ પણ મારા હગા ભાઈએ મારું વેણ ઉછાપ્યું નહીં. એને દીકરીની આ પાડી દીધી ગોળ ધાણા ખાઈ લેવા છે અને એક વર્ષ જવા દે હરભમના લગ્ન કરી અને હવે અમને આ પાડો ને તમે અમારા ગામ પાછા વ્યા જાય તમારી ઉપર બોજ બનીને ક્યાં સુધી રહેવું. અરે બેન એવું બોજ બનીને રહેવાનું બોલમાં મારા ઉપર તો મુરલીધર મહારાજના બધા હાથ છે મારો સમય છે. તું મારી બેન છો અને ભાણો કાંઈ મને મુઠ્ઠી જ્યારે મોઘા નહીં પડો. બેન આવું બોલમાં તું મને નહીં મુઠ્ઠી જ્યારે મોઘા પડો. વાત કરવા જાવ તો બીજી કલાક હોઈ જાય પણ હવે સાંભળજો વરહને વીતતા વાર લાગે નહીં. આ બધી તૈયારી થઈ ગઈ. હરભમને લગ્ન કરવા છે બેન તારીખ તો જોઈ આવો. વળી પાછી બેનને ગાડા થોડા ઈંડા જેવા બળદિયા જોડ્યા નથભાઈ ધીરા 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 ધીરા. એ વખતે તો બળદ ગાડા એવા હતા હો. ડોકે ઘુઘરમાળ બાંધી હોય ઇન્દ્રની અપ્સરા ઋતુ સેના હોય અનંગ સેના હોય મેનકા હોય રંભા હોય ઉર્વશી હોય આવી બધી ઇન્દ્રની અપ્સરા નાટારામ કરવા પૃથ્વીલોકમાં ઉતરી હોય એમ ગમમમ ઘુઘરું ઘમંક ઠમમમ જાન જર ઠમંક ધમમમ મમ ધૂ ધમંક ગગની શંખ ગાદે જગ 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 જગમ ગાટ થગ 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 થઈ થાટ. આવા ડોકના ગળે આમ ઘુઘરમાળ વાગતી જાતી હોય ધોળા ઈંડા જેવા બળદિયા હાલ્યા જતા હોય હાકડી નેવાળી હોય અને એમાં એ ગાડું નીકળે એટલે ઘડીક બે ઘડી કોઈ ખેડૂને ઊભું રહી જવું પડે જોવા. અને આવા બળદ લઈ અને પાછું ગાડું લઈને પાછું જેતપુર આવ્યું. હવે સાંભળજો વાત અહીંથી શરૂ થાય છે. લગ્નની તારીખ જોવારવા માટે આવ્યા. હવે સાંભળજો કુદરત રાજી નથી આવ્યા અને કુદરત રાજી ન હોય ને પછી માથા બસાડીને મરી જાવ તો કોઈ દી ભેળું ન થાય. અને આ કુદરત રાજી નથી. લગ્ન જોવાની તારીખ નક્કી થઈ ગઈ બધું નક્કી થઈ ગયું. આ બાજુ બધા જુવાનડાની હારે ઓલો હરભમસિંહ ગાયું ભેહું ચારવા જાય. વરસાદ વરહી ગયેલો બારે ખાગા વરસાદ વરહી ગયેલો હાડ ગઘુંબિયા લુંબીએ અંબર વાદળ બેવળ ચોવળિયા મોહ લાર હેલીએ લાડક હેલીએ નીર છેલા નજરે નદીઓ હવળી હવળી હાલી જાય. વેલા વાડુમાં થેલા અને એમાં વેલામાં હાથ મૂકવા જ્યાં હરભમ જાય ત્યાં તો હુંડલામાં નો હમા એવો નવે હાથનો લાડવા જેવડું માથું જમણા હાથની આંગળીએ ડખ માર્યો હરભમની. પણ એક ડગલું બે ડગલા ત્રીજું ડગલું હાલે ત્યાં તો આખું બ્રાહ્મણ ડોલવા મંડેલું આમ જમને જીવને વાદ હાલ્યો જાય. હરભમે પડકારો કર્યો બધાના આજુબાજુના ગોળિયાને હાકલો કર્યો કે હવે મારાથી નહીં હલાય આથી. મારી માને બોલાવી લ્યો જેતપુર ગયા છે ને હવે મારાથી નહીં હલાય. ત્રીજા ડગલે તો આખું બ્રાહ્મણ મંડ્યું ડોલવા. હરભમ પડી જાય બધા ભેગા થઈ ગયા. મેપા મોભને સમાચાર ભૂગેડા ત્રાપજમાં કે હરભમને હરમ કર્યો હરભમને હરમ કર્યો. દોડતા દોડતા બધા હિમાલય આવે ત્યાં તો ઝેર રગે રગમાં ચડી ગયેલું ડોક નાખી દીધેલી. આંખ આમી નજર કરી પણ તા તો લીલી કાચ આંખું થઈ ગયેલી. મેપા મોબ જેવો મરદ માણા હરભમનું માથું પોતાના ખોળામાં મેરીને માથે ટેરવા ફેરવતો ફેરવતો એટલું બોલે કે હે દ્વારકા વાળા તારાથી આઈ ન જોવાનું. તને આટલી બધી ઈર્ષા થઈ તારાથી આ જોવાનું નહીં. જેની માએ પોતાના જુવાન દીકરા માથે રંડાપા ગાળ્યા હોય જેને પરણાવાના પીઠી ચોળવાના સપના જોયા હોય એમાંય તારી નજર બગડી એમાંય તારું આ સુખ ન જોવાનું. અને મને તો અફસોસ ઈ થાય છે કે મારા પાદરમાં આવું છું. આજ 18 વર્ષ વિયા ગયા મારો ભાઈબંધ વિયો ગયો લક્ષ્મણ બારોટ જેવો બારોટ વિયો ગયો અને મારી જીભની માનેલી ફોનબાઈ મારા ઘરે આવી. અમે આવીને ઉતારો કર્યો તમને જબર હોસીલા જોઈ હવે તો કામણ ગારું કોઈ પાદર તમારું પોરા
અરે હતી કાળજની કોર મારા છેડેથી છૂટી પીયું, આજ મારું રતન ગયું રોળાય પાદર થવાનું પોર. આજ મારા પાદરમાં આવું કર્યું હે દ્વારકા વાળા, તને હરમ નો એમ ઠપકો દેતો જાય, આંખમાંથી આહુડાની ધારું થતી જાય, માથે હાથ ફેરવતો જાય. હવે કોઈક જેતપુર સમાચાર મોકલો. આ બાજુ જેતપુર થી ગાડું પાછું વળે, હરખ છે અંદર માને. તેદી ક્યાં ટેલિફોન હતા ખબર પડે. માને તો એમ કે હવે તો જટ વહી જાવ જેતપુરમાં, મારા ભાઈ મેપાભાઈને સમાચાર દઈ દઉં અને હવે લગ્નની તૈયારી મંડી કરવા. બળદગાડું ધીરે 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 હાલતું આવે, પણ ફડકો અંદરથી જાતો નથી. સાંભળજો, એ જમાનાના ભૂતકાળના માણસોમાં દેરાજભાઈ જે તે સમયે કંઈક બનવાનું હોય, પહેલા કંઈક ઓહાણ આવતા કે આવું કંઈક બનશે. સપનું આવેલું રાતે આ હોનબાઈ ને કે મારે ભાઈ હવે રાત રોકાવું નથી જેતપુરમાં, મને આપી દો રજા અહીંથી, મારે જાવું છે. જ આવું ઓહાણ આવેલું. હાલતા 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 બળદગાડું ત્રાપજના પાદરમાં પૂગ્યું ભાઈ. ત્યાં તો એક નહીં, બે નહીં, ત્રણ નહીં, બધા માણસો ખંભે ખે નાખીને ઉભેલા. ધ્રાસકો પડ્યો, શું બન્યું? ગાડાના કઠોડામાંથી હેઠી ઉતરીને ગડગડતી દોટ દીધી, મેપાભાઈ, મેપાભાઈ, મેપાભાઈ. પણ ત્યાં તો આખું ગામ હિબકે ચડેલું, કોઈ કોઈને સાના રાખે નહીં હો. ત્યાં તો ઓલા દોડતા દોડતા જે ગોળિયા હતા નાના નાના છોકરા ગાયું ભેહું ચારવા વાળા, એને આવીને કહી દીધું કે હોનભાઈ ફૂઈ તમારા દીકરાને હરફ કર્યો. હા હા, મારા દીકરાને, એ મારા દીકરાને ખબર પડી ગઈ નક્કી કઈક બન્યું. આજે પગ દીધો ત્યાં તો આ તૈયારી હાલતી હતી. બેનની વાટ જોવાથી છેલ્લી વાર દીકરાનું મોઢું જોઈ લે અને મંડાણી આહુડે રોવાઓ. હવે સાંભળજો, આ દુહાની વાત તમને કરું. આંખમાંથી આહુડાની ધારું મડી થવા, દિવાલે માથા મડી પછાડવા કે ભગવાન મારો ધણી વયો ગયો. તેથી તો મેં તને ઠપકો ન આપ્યો, પણ મારો જુવાન દીકરો લઈ લીધો. હવે હું જાઉં ક્યાં, નોધારી આપ જાઉં ક્યાં, મારે દુનિયામાં કોઈ નથી રહ્યું. માથા મડી દિવાલે પછાડવા. આખું ગામ હિબકે ચડેલું, કોઈ કોઈને છાનું રાખે નહીં. સાંભળજો, અહીંથી જન્મ થાય છે આ લોક સાહિત્યનો. અને તેથી મેપા મોભથી રહેવાનું નહીં. મેપા મોભને કોણ સાના રાખે? 18 વર્ષ સુધી જેને મોટા કર્યા અને એને છેલ્લે ભગવાને સીનવી લીધા. હે બેન હોનભાઈ, હું તો સપના જોતો હતો કે આયા મારા દીકરાને ફૂલે કે ચડાવું, મારા ભાણેજને ચડાવું, અરબનને ચડાવું, મારા ભાઈબંધના દીકરાને ચડાવું, ઢોલ વગડાવું. અને બેન હવે હું શું મોટું દેખાડું? આજ મારા ઘરે મારા પાદરમાં આવું થઈ ગયું. કોઈ કોઈને છાના રાખતું નથી અને માથા મડી પછાડવા. પછી એ રુદન છે ને હોનબાઈનું, મેપા મોભથી જોવાનું નહીં. આ વાર્તા મેં જીટીપીએલમાં જે તે સમય કરેલી, ઘણા વર્ષો પછી આ વાત માંડું છું. અને તેથી ધીરે ધીરે ડગલા દેતો 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 હોનબાઈ જ્યાં દિવાલે માથા પછાડે છે, કકળાટ કરે છે, એની બાજુમાં આવીને એટલું કીધું, બેન છાની રહી જા. બેન પોતાના ખંભે ખે હતો એ લાંબો કર્યો, બેન આહુડા નુઈ નાખ. હવે થવાનું હતું એ તો થઈ ગયું, એ તો ભગવાનના હાથની વાત છે. બેન મહાણથી મળતા કોઈ દી પાછા આવે નહીં. અને જમણા જોબન ન ગણે. ગમે એટલો રૂપાળો દેહ હોય, ગમે એટલી જુવાની હોય, પણ જમણા છે એ કોઈ દી જોબનની શરમ ભરતા નથી કે આ જુવાન છે અને ન મરાય. જમણા જોબન ન ગણે. બેન છાની રહી જા. પણ છાની રહેતી નથી હોનભાઈ. બેન બેન સાંભળી લે, હવે છાની રહી જા, મારા લોહી ના હમશે તને. બેન મને ખબર છે તારો જુવાન દીકરો હોયો ગયો, પણ બેન મારા 6 દીકરા છે. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 6 દીકરા. એમાં સૌથી નાનો દીકરો જેનું નામ દેવસી છે. બેન બેન અટાણે બધી લાંબી વાત કરવાનું ટાણું નથી. દેવસીને મોટો ત્યાં કર્યો છે. જેમ હરભમને હાચવતી એમ તું મારા દેવસીને હાચવી બાવડું ચાલી અને રમાડ્યો મોટો કર્યો છે. બેન જો તું હા પાડી દે તો મારો દેવસી તને આપી દઉં, પણ બેન તારા આંખોડા મારાથી જોયા નથી જાતા. દેવસીનું બાવડું ચાલી અને જે જગદંબા જેવી આઈ હોનબાઈ રોતા હતા પોતાના ભાઈબંધના ઘરેથી, બારોટના ઘરેથી, એના ખોળામાં દેવસીને બેહાર્યો. દેવસી નાનો એવો, 6 દીકરા એમાં સૌથી નાનો દેવસી ખોળામાં બેહાર્યો અને કીધું, બેન હવે મારા લોહીના હમશે, છાની રહી જા. મારો દેવસી તને આપી દીધો, બેન છાની રહી જા. દેવસીને તે મોટો કર્યો છે. આમ કરતા 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 છાની રાખી બેનને. અરબમના અગ્નિ સંસ્કાર દીધા. થોડોક સમય વીત્યો અને પછી ધીરે 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 પોતાનો દીકરો દેવસી આપી દીધો, મોટો કર્યો હતો. સાંભળજો, આ લોક સાહિત્ય બોલે છે. અને દીકરાને મોટો કર્યો અને દીકરો મોટો થઈ ગયો એટલે કીધું કે ભાઈ હવે મને રજા આપશો? કે હા બેન હવે રજા આપીશ. સાંભળજો, આ સમર્પણ, આ ત્યાગ કેવું છે, આ બલિદાન કેવું છે. ભરતભાઈ દીકરો આપી દીધો દેવસી, એ દેવસીનું બાવડું ચાલી અને હોનબાઈને વળામણા કરાવે છે પાદરમાંથી. બેન જોજે હો, તારો ભાઈ બેઠો છું, મુજાતી નહીં. પડકારો કરજે બેન, ભાઈની ડેલી હું કાયમ ઉઘાડી છે. બેન જોજે, મુજાતી નહીં.